સુરત પાલિકાની એક ઇજાદારની રાજકારણમાં પ્રવેશને કારણે વહીવટ ગૂંચવાડો સર્જાયો છે। વોર્ડ નંબર 24માંથી ભાજપના ઉમેદવાર તરીકે રવિન્દ્ર ખેરનારે ઉમેદવારી નોંધાવતા જ પાલિકાના ચાલુ કામો અધવચ્ચે અટકી ગયા છે, જેના કારણે નાગરિકોને સીધી અસર પડી રહી છે। મળતી માહિતી મુજબ પાણીની પાઇપલાઇન અને ગંદા પાણીના ફોલ્ટ શોધવા માટે કેમેરા ઇન્સ્પેક્શન ટેકનોલોજી આધારિત કામગીરી ચાલી રહી હતી, પરંતુ ઉમેદવારી નોંધાવ્યા બાદ આ કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। ₹15 લાખના કામ સામે અત્યાર સુધી માત્ર ₹2.50 લાખનું જ કામ પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે। ટેકનિકલ સ્ટાફ અને મશીનરીના અભાવે ફિલ્ડ વર્ક પણ બંધ થઈ ગયું છે। પાલિકાએ આ મામલે કડક વલણ અપનાવી ઇજારદારને લાયસન્સ સરેન્ડર કરવા તાકીદ કરી છે। ઉમેદવારી નોંધાવવાની જાણ હોવા છતાં કામ અધ્ધર વચ્ચે છોડવું કરાર ભંગ ગણાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હાઇડ્રોલિક વિભાગ અને ઉધના ઝોન દ્વારા કાયદાકીય અભિપ્રાય લેવામાં આવ્યો છે અને સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા માટે કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી છે। સાથે જ એજન્સીને 5 વર્ષ માટે ડિબાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। હાલમાં બાકી રહેલું ₹2.50 લાખનું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય બાદ કોન્ટ્રાક્ટ રદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સજા ટીવી ન્યૂઝ, સુરત।